હવે મહત્વના સમાચાર પર નજર કરીએ તો દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આપણે વાત કરીશું। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો। આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીથરા ઉડી ગયા। વિસ્ફોટમાં 9 થી વધુ લોકોના મોત થયા છે। ઘટના બાદ લાલ કિલ્લા વિસ્તારમાં અફરાતફરી મચી હતી। દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોયલચાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હતો। અકસ્માતમાં 20 થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે, જેમને આઈએનજીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટમાં 8 લોકોના મોતની ખબર છે, ત્યારે 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે તે મળી રહ્યા હતા। 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર છે તે દિલ્હીથી આવી રહ્યા છે, જેમાં દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાનો મામલો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો, જેમાં 8 થી વધુ લોકોના મોતની જે છે તે પુષ્ટિ કરવામાં આવી છે અને 20 થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। તો સૌથી મોટા સમાચાર છે તે દિલ્હીથી સામે આવ્યા છે। દિલ્હી બ્લાસ્ટનો મામલો, જેમાં બ્લાસ્ટમાં 8 લોકોના છે તે મોત થયા છે અને 20 થી વધુ લોકો છે તે ઘાયલ થયા હતા। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો। કારમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થતા એક સાથે 3 કારમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે 8 થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે। તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર પર જે વાત કરી રહ્યા છીએ તે દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે। દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થતા 8 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને 20 થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે। આ ઘટના લાલ કિલ્લા પાસે બની હતી, જેમાં એક કારમાં બ્લાસ્ટ થયો હતો। કારમાં બ્લાસ્ટ થતા સાથે 3 કાર છે તે સળગી ઉઠી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ વિસ્ફોટના કારણે 8 લોકો છે તે મોતને ભેટ્યા છે, જ્યારે 20 થી વધુ લોકો છે તેને ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તમામ ઘટનાને મામલે પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। તો દિલ્હીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં દિલ્હીમાં ગઈકાલે લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો હતો, જેમાં 8 લોકોના કરુણ મોત નીપજ્યા છે। તો આ મામલે આપણી સાથે હિમાંશુ પરમાર આપણા સંવાદદાતા છે તે લાઈવ જોડાઈ ગયા છે, તો આપણે એમને વધુ વિગતો પૂછીએ। હિમાંશુ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। જે મામલો છે ગઈકાલે જે બ્લાસ્ટ થયો છે, પહેલા તો એમાં વધુ વિગતો શું છે? જી ચોક્કસથી ગઈકાલે સાંજે 6:52ની આસપાસ એક I-20 કાર છે તે લાલગંજથી જે લાલ કિલ્લાનું જે મેટ્રો સ્ટેશન છે ત્યાંથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક તે કારની પાછળના ભાગેથી જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને આસપાસના જે પસાર થઈ રહેલા લોકો હતા, જે બ્લાસ્ટ થવાને કારણે બાજુમાં જે વાહનો પસાર થઈ રહ્યા જે બ્લાસ્ટની ચપેટમાં આવી ગયા અને પોતે જે વાહનો હતા એ અન્ય પણ બ્લાસ્ટ થયા હતા, જેને કારણે આગ વિકરાળ પ્રમાણમાં ફેલાઈ હતી। અને સાથે સાથે આ જે બ્લાસ્ટ થવાને કારણે કુલ અત્યાર સુધીમાં 8 લોકોના મોત અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવ્યા છે। અને સાથે સાથે આ જે બ્લાસ્ટ થયો છે તેની પાછળ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી
કે શું કારણ હોઈ શકે. એક આપણે કહી શકીએ કે સીએનજી જે કાર હતી એ કારમાં સીએનજી સિલિન્ડર બ્લાસ્ટ થયો છે તેનું એક પણ કારણ હોઈ શકે અને સાથે સાથે આની પાછળ એક ટેરર એંગલ પણ હોવાનું અનુમાન લગાવી શકીએ છીએ. જી બિલકુલ. હિમાંશુ, આગળ વાત કરીએ તો આપણે જે આ ઘટના બની છે એના આગલા દિવસે જ અમદાવાદમાંથી 3 આતંકવાદીઓ પકડાયા હતા, જેની પાસેથી મોટી માત્રામાં જે હથિયારોને મળી આવ્યા હતા અને તે તુરંત બાદ જ દિલ્હીમાં ઘટના બની છે, તો ત્યારે એ લઈને શું કહેશો? જી ચોક્કસથી રવિવારે એટલે કે રવિવારના રોજ એટીએસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તે દરમિયાન અગાઉ 3-4 દિવસ અગાઉ જે 3 આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં જે 3 આતંકીઓ હતા એ અમદાવાદમાં આવ્યા હતા અને કલોલ ખાતેથી તેઓ હથિયાર અને બીજા અન્ય 2 આતંકીઓ હતા જે યુપીથી આવ્યા હતા અને એક આતંકી હતો જે હૈદરાબાદ ખાતેથી આવ્યો હતો. અને આ 3 આતંકવાદીઓ સિવાય જે હરિયાણાનું જે ફિરોઝાબાદ છે ત્યાંથી 350 કિલો RDX અને જમ્મુ કાશ્મીરમાંથી જે એક આતંકી હતો તેને પાસેથી 2 AK-47ની રાઇફલ મળી આવી હતી. અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો સમગ્ર બાબતોને ધ્યાને રાખીને એક આપણે અનુમાન લગાવી શકીએ કે આની પાછળ એક ચોક્કસ કોઈ કાવતરું હોય, ટેરેન એંગલ, યા તો પછી કોઈ જે સીએનજી કાર હતી એક સીએનજી કારમાં બ્લાસ્ટ થઈ હતી. અને સાથે સાથે જો આ 3 આતંકીઓનું કહેવામાં આવે તો આ 3 આતંકીઓ અત્યારે હાલમાં એટીએસની કસ્ટડીમાં છે અને તેમની અત્યારે હાલમાં જે પૂછપરછ કરાવવામાં આવી રહી છે. અને સાથે સાથે જો ક્યાંક ને ક્યાંક એમનો કોઈ આ જે બ્લાસ્ટ થયો છે એમાં હાથ હશે તો એટીએસ અને સહિત અન્ય લોકો જે એજન્સીઓ છે આની તપાસ કરી રહી છે. અને જે અત્યારે હાલમાં જે એક માહિતી મળી રહી છે કે જે દિલ્હી પોલીસની જે કાર્યવાહી કરવામાં આવી હતી, જે પહાડગંજ દરિયાગંજ જે દિલ્હીનો ઇલાકો છે તે વિસ્તારમાંથી જે આસપાસની હોટલોમાં જેટલા પણ લોકો રોકાયા હતા તેઓનું રજીસ્ટર અને ક્યાંથી આવ્યા હતા, કયા કામ માટે દિલ્હી આવ્યા હતા તે બાબતે પૂછપરછ કરાઈ હતી. અને તેમને જે પોલીસ અને અન્ય એજન્સીઓની શંકા જતા અત્યાર સુધીમાં કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની અત્યારે હાલમાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ. આ બ્લાસ્ટમાં વધુ કોઈ ખુલાસા થયા હોય તેની માહિતી આપણે દર્શકોને આપી શકીએ? જી અત્યાર સુધી બ્લાસ્ટમાં તો જણાવી દઈએ કે બ્લાસ્ટ પ્રાથમિક અનુમાન તો એવું જ છે લોકોનું કે સીએનજી બ્લાસ્ટ થવાને કારણે હોઈ શકે છે. અને જે ડોક્ટર્સ દ્વારા જે જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકો ઈજાગ્રસ્ત થયા છે એ ઈજાગ્રસ્ત થયા એમની પાછળ જે એમના શરીર ઉપર છરા કે કાંટાના કોઈ ઘા નથી. સામાન્ય રીતે જ્યારે બોમ્બ વિસ્ફોટ થાય છે ત્યારે લાશની તપાસ દરમિયાન જે હોય છે કે એમના બોડી ઉપર ઘા દેખાતા હોય છે, પરંતુ અત્યારે જે ડોક્ટર્સો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકોના શરીરો અત્યારે હાલમાં કાળા પડી ગયા હતા. એટલે કે ચોક્કસથી કહી શકીએ કે આની પાછળ એક ટેરેન એંગલ બી હોઈ શકે અને સીએનજી બ્લાસ્ટ થવાના કારણે પણ આ લોકો શું કે વિસ્ફોટ થઈ શક્યો હોય છે. જી હિમાંશુ, દિલ્હીમાં જે ઘટના બની છે તે બાદ અત્યારે ગુજરાતમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે? જી ચોક્કસથી જે દિલ્હીમાં ગઈકાલ સાંજે બ્લાસ્ટ થયો ત્યારબાદ જે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અને વાત કરીએ તો જે મોસ્ટલી જે દરિયાઈ પટ્ટો છે જે ત્યાં રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે સહિત આખો દરિયાઈ પટ્ટા પર જે એલર્ટ સઘન ચેકિંગ અને એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે જે કોસ્ટલ એરિયા છે ત્યાંથી સતત પાકિસ્તાનીઓ અવર જવર કરતા હોય છે અને સાથે સાથે જે બોર્ડર એરિયા છે કચ્છ છે, બનાસકાંઠા છે, તે વિસ્તારમાં પણ અત્યારે હાલમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નાકા દીઠ જે પોલીસની ટીમ બેસાડી દેવામાં આવી છે અને તેમના દ્વારા જે ચુસ્ત જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તરત જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. અને સાથે સાથે અમદાવાદમાં ગઈકાલે જે પોલીસ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર અમદાવાદમાં ગઈકાલે રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે જે ચેકપોસ્ટ છે અને જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે અમદાવાદના, ત્યાં જે સ્થળો છે તે જગ્યા પર અત્યારે હાલમાં પોલીસ દ્વારા ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ ગાડીઓની જે તપાસ કરવામાં આવી છે, જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જી હિમાંશુ, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટના બની હતી, જે બાદ સમગ્ર દેશ પર હાઈ એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત
8 લોકોના મોત નીપજ્યા છે અને 20થી વધુ લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે. હાઈ એલર્ટ પર ગુજરાત પણ આવી ગયું છે, જેમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પણ ચેકિંગ છે તે રાત્રિના સમયે હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈ હવે આવો બનાવ ન બને તેના માટે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સજ્જ થઈ ગયું છે. તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે સાથે જ NSG દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે.